પોલીસ પ્રોટેક્શન પણ જોરદાર છે. જો કોઈ પણ વ્યક્તિ થોડોક પણ આડાવડો થાય તો કાયદેસરના મોર બોલીએ. શું કે ખાલી ટ્રાફિક જો કેટલી ટ્રાફિક છે અહીંયા, એટલી છે અહીંયા ઉપર તમે જો છે. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં હશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. કેમ છો બધા મજામાં ને? જય મા મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં? રમી મને કઈ ઉપાધિને આરામથી બેઠો નો. ઓલો મિસિસ સોલંકી કેમ છો મજામાં? મજામાં છે દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સારું ને? હો એકદમ સારું. તો ગાંડી ગીરનો આવાજ શું કરે? ઈ હું તો ને આરામથી હૂતો છે. હવે અમારે જવાનું છે ગણપતિ બાપાના વિસર્જન છે, તો વેરાવળની અંદર અવનવા ગણપતિ બાપા હોય છે, તો ત્યાં જવાનું છે. હું તમને બતાવી કઈ રીતના છે ને. તો રામ યાદવને ફોન કર્યો, આવે પછી આપણે નીકળીએ. મિત્રો ગણપતિ બાપા અત્યારે આવી ગયા છે વાસ્તે ગાસ્તે. ફર્સ્ટ ગણપતિ બાપા અત્યારે વેરાવળથી એન્ટ્રી મારી ચૂક્યા છે. અમારા રામ યાદવ છે અમારી સાથે, અમારા ભગીરથ ઓનરના મયુરભાઈ છે, જયદીપભાઈ છે. શું કે જયદીપભાઈ માહોલ કેવો છે? માહોલ એકદમ જોરદાર. આમ તમે જોઈ લ્યો, ખાલી બધા લાલ લાલ ગુલાલ થી રંગાઈ ગયા ગણપતિ ઉત્સવ. વાહ ભાઈ વાહ, માહોલ છે ને એકદમ જોરદાર મિત્રો માહોલ છે અત્યારે અહીંનો. વેરાવળ મેન ટાવર ચોક છે અને અહીંયા ખાલી તમે ટ્રાફિક જો. અવનવા ગણપતિ બાપા તમને આજે જોવા મળશે. જો તમે ચારે બાજુ ટ્રાફિક તમે જો. રેલીની અંદર પોલીસ પ્રોટેક્શનનું ફૂલ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમે જો અહીંયા છે, પ્લસ અહીંયા પણ સ્ટાફ આખો ઉભો છે અને અહીંયા ઉપરથી પણ નિગરાની કરે છે. મતલબ ફૂલ સેફટી સાથે છે અત્યારે અહીંયા. ખાલી ટ્રાફિક જો કેટલી ટ્રાફિક છે અહીંયા, એટલી છે અહીંયા ઉપર તમે જો છે. ફૂલ ટ્રાફિક છે ભાઈ. આ કઈક માહોલ છે ને કઈક અલગ જ હોય ને. હરેક ગણપતિ બાપા ભેગા એક એક ડીજે હોય. તમે જો અત્યારે ચારે બાજુ ટ્રાફિક, એટલે અહીંયા એટલી ટ્રાફિક છે, આ સાઈડ પર એટલી ટ્રાફિક છે. ને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે વચ્ચે એકદમ તમને બતાવવા માટે કે ભાઈ ગણપતિ બાપા કેટલા છે. સાથે ગોલીભાઈ પર જોડાઈ ગયા છે. ગોલીભાઈ બે શબ્દો કહેજો. બે શબ્દ. જય ગણેશ, જય ગણેશ. ભાઈ આજે વેરાવળની ટ્રાફિક કેવી? શું કે માહોલ? ભાઈ તમે મોડા થયા, બાકી હમણાં જોયા જેવા સીન થયા હતા. અરે હોય. હાલો હાલો ગણપતિ બાપાના દર્શન તો બધાને કરાવીએ. જો મિત્રો આવી રીતના છે ને બધા રિક્ષામાં ને બધા ગણપતિ બાપા લઈને જાય છે અવનવા. બરાબર, હરેક એક લોકો ભેગા છે ને ડીજે હોય છે અત્યારે અહીંયા. શું કે રમભાઈ કેવી મજા આવે? ભાઈ માહોલ અત્યારે એટલો છે ને, કારણ કે આજે ગણપતિ બાપાનું જે વિસર્જન છે ને, એ વેરાવળની અંદર અવનવા ગણપતિ બાપા તમે ક્યારેય જોયા પણ નહીં હોય. ચોકલેટ માંથી બનાવેલા, પછી ખડમાંથી બનાવેલા, ચાની પ્યાલીમાંથી બનાવેલા, મતલબ રુદ્રાક્ષની માળામાંથી બનાવેલા અલગ અલગ ગણપતિ બાપા બનાવેલા છે. અને ભાઈ એવડું ટ્રાફિક છે ને, એટલું માનવ મેળો અહીંયા જોવા માટે આવ્યા છે ને, કે એની કોઈ વાત પૂછો એમ.
કે ભાઈ આ વેરાવળની અંદર જે ગણપતિ બાપાનું જે વિસર્જન છે એ કેટલા ધામધૂમથી થાય છે અને તમે આ પાછળ પબ્લિક જો કેવડી ટ્રાફિક છે કે એની વાત પૂછોમાં. હું કે રમભાઈ કેવી મજા આવી બહુ તમને? મસ્ત આયોજન કરે છે અને શિસ્તબદ્ધ રીતે બધા આયોજનનું પાલન કરે. અને પોલીસ પ્રોટેક્શન પણ જોરદાર છે. જો કોઈ પણ વ્યક્તિ થોડોક પણ આડાઅવળો થાય તો કાયદેસરના મોર બોલીએ. હું કઈ બોલી એક ભાઈના બોલી જા. એક ભાઈના મોર બોલી ગયા છે કારણ કે શિસ્ત છે મેન વસ્તુ છે મિત્રો. બસની ટિકિટ હા બસની ટિકિટ મને બધું તમે અત્યારે જોઈ શકો છો શેખ ટાવર થી લઈ અને આગળ બસ સ્ટેન્ડ ની આગળ પણ લાઈન છે. હજી લગી ખૂટવાની લાઈનમાં વારો નથી આવતો કારણ કે સાંજના 8 થી 9 થશે ને તો પણ ટ્રાફિક એટલી ને એટલી રહેશે. અને તમે શ્રદ્ધાળુ જો કેટલી માત્રામાં અવનવા ગણપતિ બાપા છે ને અહીંયા જોવા મળે છે આપણે. ગણપતિ બાપાને વિસર્જન કરી લીધા અને આપણે જગદીશભાઈ મળી ગયા. જગદીશભાઈ કેમ છો? મજામાં? મજામાં ને? એખાદું કંઈક આમ લલકારી નાખો અમને મર્દાંગીનું એક ગણપતિ બાપા વિશે આજે એખાદો દુહો એમ. ગણપતિ બાપા વિશે તો એકચ્યુઅલી હું સાહિત્યનો કલાકાર છું એટલે ગાવાનો મારો બહુ વિષય છે નહીં. સિંહ વિશે ભાઈ. હા, સિંહ હરની સિંહનો શિકાર કરી ગયો કે ગાઈ નાખો કે કેમ? પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળા જાળા ડાટાળો હાલિયા દેતો ડુંગરા ડણક અને હાલિયા મૃગરા જોડો ભાળિયા પૃથ્વી માથે લાગ્યા કેતારા કેતા ઘરેના બણાક બુહરી લટાળો યતિ ક્રોધવાળો ક્રોધકાળો ઢાણે નસા મોટાળો કરંતો હોકારી અને સાંજે ભાળ વિકરાળ કાળો હંદો જાણે કાળો ચૂકે નહીં એક ધાપે સાંજિયો શિકાર ધરાય રોશ ન ભરે ભૂલથી ન ભરે પાછો લાંગણો હોય તો કદી ખાઈ ના ખાજ છેતરી બેતરો બાંધી કરેના શિકારીને અટંગા પેપરા કરે કહેરી અવાજ. બાય 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 બાય. વાહ રામ મામા વાહ. આડી તમે રામ ધીંગાણા ઢોલ વાગી ગયો રામ મામા આડી યુદ્ધમાં નીકળ્યા તે બધી.
અમારી અંદરનો હાવર કઈ વાંધો ના લો જગદીશભાઈ મળ્યા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આ બે શબ્દો સંભળાવ્યા બરાબર. પરિવાર મુલાકાત થઈ, ખૂબ આનંદ થયો અને ગોલીભાઈ સાથે પણ પરિવાર મળવાનો મોકો મળ્યો. ગોલીભાઈ તો ડીજે ઉપર ચડીને નાય છે. હાલો ફેમિલી, તો આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. મળશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.